અમરેલીના મોટા લીલિયા ખનીજ માફિયા ઉપર તંત્રની ત્રાટક. મોટા લીલિયા મોડી રાત્રે ખનીજ ચોરી સામે તંત્રનું કડક વલણ. રાત્રે અંદાજે 10:30 વાગ્યે તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. મામલતદાર ટીમ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કાર્યવાહી. ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ, તંત્ર દ્વારા સપાટો. ગુપ્ત બાતમીના આધારે તંત્રએ મોડી રાત્રે પાડ્યા દરોડા. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી. જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી. તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પૂતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ. એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે. કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે. આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા. તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું.